હાઉ ટુ બિહેવ વિથ યોર ચિલ્ડ્રન યા ચાઇલ્ડ. ભાઈ ચિલ્ડ્રન બોલું કે ચાઇલ્ડ બોલું? હવે સમજી ગયા તમે? આ સભાને પૂછું છું, આખા દિવસમાં તમારા સંતાનને તમે સમય કેટલો આપો છો? જો ફરિયાદ નહીં કરતા કે એ લોકો અમારી પાસે બેસતા નથી, આવી ફરિયાદ ઘણા મા બાપ કરી ગયા છે. હવે હું તમને બીજો પ્રશ્ન કરું છું, એ બેસે કે ન બેસે, તમે એને કેટલી વખત બોલાવીને બેસાડ્યો છે? સ્ટાફને છે ને સંપત્તિથી જીતવાનો હોય, સંતાનને સમય આપીને જીતવાનું છે. સંતાનને રૂપિયા તો આપવાના જ છો, અંતે તો એ જ તમારો વારસદાર છે. હું નહીં કહું તોય તમે આપવાના છો. સંતાનને સંપત્તિ નહીં, સંતાનને સમય આપો. યાદ રાખતો, પરિચયથી પ્રેમ વધે છે અને સમય આપવાથી સ્નેહ વધે છે. આજે તમારી પાસે સમયની મારામારી છે, તંગી થઈ ગઈ છે. ફેસબુક પર બેસીને અડધો કલાક ગપ્પા મારવા કે વોટ્સએપ ચેક કરવા માટે કલાક છે. સગા દીકરા કે દીકરી સાથે બેસવા માટે તમારી પાસે અડધો કલાક પણ નથી. મને ઘણીવાર પ્રશ્ન થાય છે કે જે સંતાનને જન્મ આપવાનો સમય મળ્યો, એ સંતાનની સાથે બેસવાનો તમારી પાસે સમય નથી, તો જન્મ આપવાનો સમય શા માટે કાઢ્યો? તમે તમારા સંતાનોના બાયોલોજીકલ મા બાપ નહીં બનો. તમારે બનવું હોય તો એના સંસ્કારી મા બાપ બનો. બાકી તો જન્મ તો જંગલનો ગધેડો આપી શકતો હોય, અને એ મોટો થતો હોય, જન્મ આપ્યા પછી ખાલી દીકરા દીકરીઓને મોટા જ કરવાના હોય. તમારામાં જંગલના ગધેડામાં કોઈ ફરક નથી. મોટા ભાગના સંતાનોની ફરિયાદ છે, મારા બાપ પાસે અમારા માટે સમય નથી. રાઈટ? તમે નહીં કહેતા કે નથી બેસતા, એને બેસાડવાનો તમારે જ. આ મમ્મીઓને પૂછો, નાનો બાબો હોય, એને ખાતો ન હોય, દોડા દોડી કરતો હોય, ગમે તે રીતે સમજાવી પટાવીને પણ તમે એને ખવડાવતા હતા કે નતા ખવડાવતા? ત્યારે એમ કહેતા હતા એને ન જ ખાવું હોય તો હું શું કરું, એમ કરીને તમે હાથ ઊંચા કર્યા. ગમે તે રીતે પાછળ પડીને એ દીકરો મોટો થઈ ગયા પછી એની સાથે કેમ બેસવું ને એના રસ્તા તમારે કાઢવાના છે, મને નહીં પૂછવાનું, ફરિયાદ નહીં કરવાની. ઇન્દોરની અંદર એક બાપ ગુરુ મહારાજની પાસે ગયો, 18 વર્ષની છોકરીને લઈને. महाराज इसे जरा समझाइए, क्यों, क्या हो गया? महाराज साहब, ये लड़की विधर्मी के साथ शादी करने को तैयार हो चुकी है. महाराज चमक्या. महाराज साहेबे कीधु कि तेरे बाप यहां बैठे, तू जरा यहां आ जा. नजीकમાં બોલાવીને હજી મહારાજ પૂછવા જાય ત્યાં તો ઓલી છોકરી કહે છે, महाराज ये हमारा घर का मामला है, आप बीच में मत पड़ना. 18 વર્ષની છોકરી બહુ મોટા શાસન પ્રભાવક આચાર્યની બોલતી ચૂપ કરી. महाराज के छे लेकिन बेकिन कुछ नहीं, ये मेरा बाप है. मेरी माँ 3 साल की मैं जब थी तब गुजर गई. अरे इस बाप 3 साल से आज मैं 18 साल की हुई. 18 साल में मुझे याद नहीं है 180 मिनट भी उसने अपने गोद में मुझे कभी बिठाई. જેણે મને પ્યાર નથી આપ્યો, જેણે મને વાત્સલ્ય નથી આપ્યું, જેણે મને સ્નેહ નથી આપ્યો, જેણે હરામ છે જિંદગીમાં કોઈ દિવસ પૂછ્યું હોય કે બેટા કેમ ચાલે છે ભણવાનું, આખો દિવસ પૈસો 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 સિવાયને કોઈ બીજી વાત નથી. ઘરે આવ્યા પછી હું જ્યારે એની ગોદ પર બેસવા જાઉં, હાલ બાજુ પર અત્યારે મારો ક્લાયન્ટ આવે છે, અત્યારે મને ફોન આવે છે, મને વાત કરવા દે, અને એ રાતના 12 વાગ્યા સુધી જાગે, હું ન જાગી શકું, હું સૂઈ ગઈ. મારા સાહેબ કાન ખોલીને સાંભળી લો, એને પાટા નીચે જઈને સૂઈ જવું તો ભલે સૂઈ જાય, હું શાદી કરીશ તો આ વિધર્મીની સાથે જ કરીશ. જેવો હોય તેવો, જે હોય તે, હું એને છોડીને હવે બીજાની સાથે નહીં કરું એટલે નહીં જ કરું. મારા સાહેબને થયું કે આ કેસ મારાથી પણ સુલટેમ નથી. મારા સાહેબ ઊભા થઈ ગયા. સંતાનને તમે સમય નહીં આપો તો આવતીકાલે એ તમારા માટે સમય નથી જ આપવાના. આજે જો સમયનું ઇન્વેસ્ટમેન્ટ તમે તમારા સંતાન રૂપી બેંકની અંદર કર્યું હશે ને, એક અવસ્થા તમારી પણ એવી આવશે કે જે દિવસે તમને એના સમયની જરૂર પડશે. યાદ રાખજો, 70 અને 80ની ઉંમર થયા પછી મા બાપોને પોતાના દીકરાની દોલત નથી જોઈતી, એને દિલ જોઈતું હોય છે. એને સંપત્તિ નથી જોઈતી, એને એનો સ્નેહ જોઈતો હોય, એને પૈસો નહીં પ્રેમ જોઈતો હોય. એ સ્નેહ, એ દિલ, એ પ્રેમ એને સમયના માધ્યમે પ્રાપ્ત થતો હોય છે. હું તમને કહું, 3 લાખ રૂપિયાની રત્ન જડિત
રોમન જેરોમી બ્રાન્ડની ઘડિયાળ તમારા દીકરાને તમે ગિફ્ટ તરીકે હેપી બર્થડેમાં આપો ને, એનો કોઈ મતલબ નથી જો 3 મિનિટનો સમય ના આપતા. 3 લાખ રૂપિયાની ઘડિયાળ આપવી સહેલી છે, સંતાનને 3 મિનિટનો સમય આપવો અઘરો થતો જાય છે. એવા સમયે તમને કેવું છે, સંતાનને સમય આપતા જાઓ. તમે ઉલટું કર્યું, સમય આપવાની જગ્યાએ સમય મારવાના સાધનો પકડાવી દીધા. 10થમાં બોલો તો બેનો, 10થમાં તું કેટલા 90 અપ લાવીશ તો હું તને હા 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 સમય આપવાની જગ્યાએ તમે એને સમયને મારવાના સાધનો આપ્યા છે. 12થમાં લાવીશ તો એક્ટિવા અપાવીશ. કીધું તું કે નતું કીધું? તને મોબાઈલ અપાવીશ, તને આઈપોડ અપાવીશ, તને આઈપેડ અપાવીશ, તને આઈફોન અપાવીશ, તને સ્માર્ટફોન અપાવીશ, તને 4G ને 5G અપાવીશ. આ બધા સમયને મારવાના સાધનો આપીને તમે એને બગાડવાના ધંધા કર્યા છે. અને હવે તમે અમારી પાસે ફરિયાદ કરવા આવો છો. મારા સાહેબ સવારથી રાત સુધી ચોટેલા ને ચોટેલા રહે છે. અમારી આગળ ફરિયાદ નહીં કરો, અમારી તમને ફરિયાદ છે. તમે આપ્યા શા માટે? આ શિબિરની અંદર જ્યારે મેં આ વાત મૂકી હતી ત્યારે 10 છોકરા છોકરીઓ એવા ઊભા થયા. મેં એમને કીધું તું કદાચ એના મા બાપ જો અહીંયા બેઠા હશે તો એમને પૂછું છું મારી વાત સાચી છે કે ખોટી. એ 10 છોકરા છોકરીને મેં કીધું કે 10માંથી 12મા ધોરણમાં ભણતા છોકરા છોકરી ઊભા થાવ. ઘણા ઊભા થયા, ઘણાની પાસે મોબાઈલ નહોતો. એને મેં કીધું બેસી જાઓ. પછી જે 20-25 હતા એમાંથી મેં કીધું મારી ઈચ્છા છે 12મા ધોરણનું તમારું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી તમારા મોબાઈલ, તમારા સ્માર્ટફોન તમારા મા બાપને આપી દેજો. 10 છોકરા છોકરીઓએ પોતાના મા બાપને પાછા આપી દીધા. આજના કાળમાં જો ધારીએ બધું જ પોસિબલ છે. હું છોડાવવાની વાત કરું છું, તમે એને બગાડવાના ધંધા કરો છો. બાકી આ એવી પેઢી છે કે એના આંગળીમાંથી વીંટી કઢાવી સહેલી છે. તમારા દીકરા દીકરીના ગળામાં ચેન હોય ને તો હું કદાચ એવી ઇમોશનલી વાત મૂકી દઉં ને કે આપણું એક તીર્થ જોખમમાં મુકાયું છે, એના માટે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ. તમને તમારા મા બાપે સોનાની ચેન કે સોનાની બંગડી આપી હોય કે વીંટી આપી હોય, ઉતારી દો. એમાંથી આપણે આ સુરક્ષા કરશું. હમણાં ઉતારીને મને આપી દે, કદાચ 100 ચેન વીંટી મારી 1000ની સભામાંથી મને મળી જાય, પણ 10 જણાના હાથમાંથી મોબાઈલ છોડાવતા નાકે દમ આવી જતો હોય છે.